નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 11 બેંક સિલક મેળ. આપણે લાસ્ટ લેક્ચરમાં આ પ્રકરણની સૈદ્ધાંતિક ચર્ચા પૂર્ણ કરેલ હતી. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 જે અંગેનો અભ્યાસ કરવાનો છે, જેની રકમ આ મુજબ છે કે 31/12/2015 રોજ શ્રી સુધીરનો રોકડમેળ 5000ની બેંક સિલક દર્શાવે છે. નીચેની માહિતી પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો. નંબર 1 માહિતીમાં તારીખ 29/12/2015 રોજ ₹8000ના ચેક બેંકમાં ભરેલ, પરંતુ 31/12/2015 સુધી આ ચેક પાસબુકમાં જમા કરેલ નથી. નંબર 2 ₹6000નો ચેક તારીખ 30/12/2015 રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ, જે તારીખ 31/12/2015 સુધી બેંકે વસૂલ કરેલ નથી. નંબર 3 ₹3000નું વીજળી બિલ ચૂકવવા માટે તારીખ 28/12/2015 રોજ ચેક આપેલ, જે તારીખ 31/12/2015 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલ નથી. નંબર 4 ₹2000નો ચેક તારીખ 27/12/2015 રોજ લેણદારને આપેલ, જે તારીખ 31/12/2015 સુધી બેંકમાં રજૂ થયેલ નથી. નંબર 5 બેંકે પાસબુકમાં વ્યાજના ₹80 જમા કરેલ છે, જે રોકડ મેળમાં ઉધારેલ નથી. નંબર 6 બેંકે ₹100 બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે, જે રોકડ મેળમાં જમા કરેલ નથી. તો આપણે આ બેંક સિલક મેળ જે તૈયાર કરવાનો છે તે બે રીતે તૈયાર કરી શકાય. એક ઉમેરો અને બાદ કરોની રીતે, અને એક ઉધાર અને જમાની રીતે. અહીં આપણે તમામ બેંક સિલક મેળ ઉધાર અને જમાની રીતે તૈયાર કરશું, કારણ કે દ્વિનોંધીનામા પદ્ધતિમાં આ ઉધાર જમાની રીત છે તે મહદ અંશે સરળ વિદ્યાર્થીઓ માટે હોય છે. માટે આપણે ઉધાર જમાની રીતનો અહીં ઉપયોગ કરશું. હવે દાખલાની શરૂઆત કરતા પહેલા બે નોંધ જોવી જરૂરી છે. તો નોંધ નંબર 1માં 4 પેટા નોંધ છે કે રોકડમેળ મુજબ બેંક સિલક હોય તો તે હંમેશા ઉધાર બાકી હોય છે. પાસબુક મુજબ બેંક સિલક હોય તો તેની હંમેશા જમા બાકી હોય છે. રોકડમેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તેની હંમેશા જમા બાકી હોય છે. અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તેની હંમેશા ઉધાર બાકી હોય છે. દાખલાની શરૂઆત એટલે કે નોંધ નંબર 2 જોઈએ તો દાખલાની શરૂઆત હંમેશા જે મહિનાનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો હોય તે મહિનાની અંતિમ બેંક બાકીથી દાખલાની શરૂઆત કરવી જોઈએ. તો અહીં આપણે ડિસેમ્બર મહિનાનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે અને 31/12/2015ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ ₹5000ની બેંક સિલક દર્શાવે છે એવી સૂચના આપેલ છે. તો આપણે આ બેંક સિલક મેળની જે શરૂઆત છે તે આ 5000ની બેંક સિલક ઉધાર બાજુ દર્શાવીને દાખલાની શરૂઆત કરશું, કારણ કે દાખલાની શરૂઆત હંમેશા અંતિમ બેંક બાકી, અને તેમાંય પણ નોંધ નંબર 1માં જો તો રોકડમેળ મુજબ બેંક સિલક હોય તો તેને ઉધાર બાજુ દર્શાવવાની હોય. હવે આપણે શીર્ષક તૈયાર કરીએ તો આ રીતે થશે: 31/12/2015ના રોજનો શ્રી સુધીરનો બેંક સિલક મેળ.
ત્યારબાદ બેંક સિલક મેળ માટે ક્રમ, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, આ 4 કોલમ તૈયાર કરવામાં આવશે. હવે રકમ સ્ક્રીન પર જોવા મળતી નથી, તેથી પાઠ્યપુસ્તક તમારી સાથે હોવું જોઈએ અને આ પ્રશ્નની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ. હવે અહીં તમે જરૂરી ગણતરીના ભાગરૂપે એક રોકડ મેળના રકમના 2 ખાના અને પાસબુક માટે રકમના 2 ખાના તૈયાર કરી શકો છો. રોકડ મેળમાં આય હોય તો ઉધાર બાજુ અને વ્યય હોય તો જમા બાજુ નોંધ થાય છે. એટલે કે આ રોકડ મેળનું આપણે બેંક ખાનું તૈયાર કરેલ છે. અને પાસબુકમાં જો પૈસા વ્યય થાય તો પાસબુક આપણા ખાતે ઉધાર કરે છે અને આય થાય તો પાસબુક આપણા ખાતે જમા કરે છે. ઉદાહરણ તરીકે લઈએ તો જો આપણે બેંકમાં પૈસા જમા કરીએ તો બેંક માટે એ પૈસા આવે છે, એટલે બેંક છે એ આપણે તેને આપનાર હોવાથી બેંક આપણા ખાતે જમા કરે છે અને આપણે બેંક લેનાર છે, તેથી બેંક ખાતે ઉધાર કરશું. ટૂંકમાં બેંકમાં પૈસા આવે તો વેપારી રોકડ મેળમાં ઉધાર કરે છે અને બેંક પાસબુકમાં જમા કરે છે. તેવી જ રીતે આપણે કોઈ પણ ખર્ચ ચૂકવીએ બેંક દ્વારા, ધારો કે ચેકથી પગાર ચૂકવીએ તો તે વ્યય થયો ગણાય અને વ્યય છે તે બેંક ખાનામાં જમા બાજુ રોકડ મેળમાં નોંધવામાં આવે, પરંતુ પાસબુક છે માં બેંક છે તે ઉધાર એન્ટ્રી કરશે. તો અહીં આપણે આ પ્રશ્ન પૂરતો આ જરૂરી ગણતરીનો ઉપયોગ કરશું. ત્યારબાદ સરળતાથી પણ, એટલે કે આ જરૂરી ગણતરીનો ઉપયોગ કર્યા વગર પણ બેંક સિલક મેળ તૈયાર કરી શકાય છે. તો જ્યારે આપણે અવઢવમાં મુકાય કે આ બેંક સિલક મેળની એન્ટ્રી છે તેની કેવી રીતે અસર આપવી તે ન સમજાય, ત્યારે આ જરૂરી ગણતરીનો ઉપયોગ કરી અને જટિલ એન્ટ્રીને સરળ બનાવી શકાય છે. તો હવે દાખલાની શરૂઆત કરીએ તો સૂચના મુજબ રોકડ મેળ મુજબ બેંક સિલક દર્શાવે છે. મારી સાથે રકમ વાંચો તો 31/12/2015ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ 5000ની બેંક સિલક દર્શાવે છે. રોકડ મેળ મુજબ બેંક સિલક હોય તો ઉધાર બાજુ આવે, તેથી અહીં રોકડ મેળ મુજબ બેંક સિલક, ઉધાર બાજુ દર્શાવશું 5000 અને દાખલાની શરૂઆત કરશું. હવે એન્ટ્રી નંબર 1 મારી સાથે વાંચવાની છે. તારીખ 29/12/2015ના રોજ ₹8000ના ચેક બેંકમાં ભરેલ, પરંતુ 31/12/2015 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલ નથી. તો રોકડ મેળમાં એન્ટ્રી થયેલ છે 8000. બેંકમાં આપણે ચેક ભરીએ છીએ. કયા ચેક ભરીએ? તો કે જે ચેક મળેલ હોય. તો આ ચેક મળેલા છે તે એક પ્રકારની આવક છે, તેથી આય બાજુ એટલે કે રોકડ મેળમાં ઉધાર બાજુ દર્શાવાય છે. જ્યારે પાસબુકમાં 31/12 સુધી આ એન્ટ્રી થયેલ નથી, એટલે કે પાસબુકમાં આ એન્ટ્રી જમા થયેલ નથી. તો અહીં આપણે બેંક સિલક મેળમાં આ એન્ટ્રી જમા કરવાની રહેશે કે જેથી ભૂલ સુધરી જાય. તો નંબર 1, ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક, ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક, અથવા 29/12ના રોજ 8000ના ચેક ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક. આ રીતે કોઈ પણ વિગત લખી શકાય છે. તો અહીં રોકડ મેળમાં ઉધાર એન્ટ્રી થઈ ગઈ છે, જમા એન્ટ્રી કરવાની બાકી છે, તેથી આ એન્ટ્રી જમા બાજુ દર્શાવવામાં આવશે. તો બેંક સિલક મેળ તૈયાર કરતી વખતે આપણે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ. જો અહીં કોઈ પણ બેંક સાથે થયેલો આર્થિક વ્યવહાર છે તે આર્થિક વ્યવહારની જમા અસર થઈ ગઈ હોય અને ઉધાર અસર બાકી હોય તો બેંક સિલક મેળમાં આપણે ઉધાર અસર કરવાની. ઉધાર થઈ ગઈ હોય અને જમા બાકી હોય તો જમા અસર કરવાની. બંને બાજુ અસર થઈ ગઈ હોય તો બેંક સિલક મેળમાં તે તફાવત દર્શાવવાનો રહેતો નથી. ઉધાર બાજુ વધુ રકમ નોંધાઈ ગઈ હોય તો જમા બાજુ વધુ રકમ નોંધાઈ ગઈ હોય તો ઉધાર બાજુ એન્ટ્રી આપવી, અને ઉધાર બાજુ ઓછી રકમ નોંધાણી હોય તો ઉધાર બાજુ જ તેની અસર આપવાની રહેશે. તો આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ તો નંબર 2,
મારી સાથે વાંચજો. ₹6,000નો ચેક 30/12/2015ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ, જે તારીખ 31/12/2015 સુધી બેંકે વસૂલ કરેલ નથી. તો આપણે જે ચેક વસૂલ કરવા મોકલીએ છીએ તે ચેક આપણને મળેલ હોય છે, આપણા માટે આવક હોય છે, આય હોય છે, તેથી રોકડ મેળમાં ઉધાર બાજુ તેની એન્ટ્રી થયેલ હોય છે, પરંતુ હજી બેંકે વસૂલ કરેલ નથી, તેથી પાસબુકમાં એન્ટ્રી નહીં હોય. એટલે કે અહીં ઉધાર એન્ટ્રી થયેલ છે, જમા એન્ટ્રી કરવાની બાકી છે, જે જમા એન્ટ્રી બેંક સિલક મેળમાં કરવામાં આવશે. નંબર 2, બેંકમાં વસૂલાત માટે મોકલેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક. આવું વિગતમાં આપણે લખી શકીએ છીએ. શબ્દો બેઠે બેઠા હોવા જરૂરી નથી, પરંતુ જે રકમ આપેલી છે તેને અનુસંધાને તમે શબ્દો ગોઠવીને આ વિગતમાં લખી શકો છો. તો અહીં પણ જમા એન્ટ્રી આવશે 6,000. ત્યારબાદ નંબર 3 મારી સાથે વાંચજો કે ₹3,000નું વીજળી બિલ ચૂકવવા માટે તારીખ 28/12/2000ના રોજ એક ચેક આપેલ, જે 31/12/2015 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલ નથી. અહીં ડાયરેક્ટ જ આપણે એન્ટ્રી કરી શકીએ કે વીજળી બિલ ચૂકવવા માટે આપણે ચેક લખેલ છે, જે પાસબુકમાં ઉધારેલ નથી. એનો અર્થ એ થયો કે જમા થઈ ગયેલ છે, ઉધાર કરવાનું બાકી છે, તો ડાયરેક્ટ ઉધાર એન્ટ્રી મૂકી શકીએ છીએ. આ જરૂરી ગણતરીની અહીં જરૂર નથી, પણ તેમ છતાં કોઈ જટિલ એન્ટ્રી આવી જાય ત્યારે આપણે આ જરૂરી ગણતરીનો ઉપયોગ કરી શકીએ. તે માટે અહીં પ્રથમ પ્રશ્ન માટે આ ગણતરી સમજાવેલ છે. તો નંબર 3, 3,000નું વીજળી બિલ ચૂકવવા માટે ચેક લખેલ. ચેક જ્યારે આપણે કોઈ વ્યક્તિને લખીને આપીએ છીએ ત્યારે એ આપણા માટે જાવક ગણાય, તેથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધ થયેલ છે, પરંતુ પાસબુકમાં હજી એન્ટ્રી થયેલ નથી તેવી રકમમાં સૂચના છે. એનો અર્થ એ થયો કે જમા થઈ ગયેલ છે, ઉધાર કરવાનું બાકી, જે આપણે બેંક સિલક મેળમાં ઉધાર કરવાનું રહેશે. એટલે નંબર 3, વીજળી બિલ માટે લખેલ પરંતુ બેંકે ન ઉધારેલ ચેક, ઉધાર બાજુ 3,000 દર્શાવવામાં આવશે. ત્યારબાદ નંબર 4 મારી સાથે વાંચજો. ₹2,000નો ચેક તારીખ 27/12/2015ના રોજ લખીને લેણદારને આપેલ, પરંતુ 31/12/2015 સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી. આપણે જ્યારે ચેક લખીને આપીએ છીએ ત્યારે આપણા માટે વ્યય ગણાય, તેથી આપણે એટલે કે વેપારીએ વ્યય બાજુ નોંધ કરેલી હોય ₹2,000, પરંતુ પાસબુકમાં હજી રજૂ થયેલ નથી, તેથી ત્યાં એન્ટ્રી નથી. એનો અર્થ એ થયો કે જમા થઈ ગયેલ છે, ઉધાર કરવાનું બાકી, તે આપણે ઉધાર બાજુ નોંધશું 2,000 અને વિગતમાં લખશું લખેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલ ચેક. ત્યારબાદ 5મી એન્ટ્રી મારી સાથે વાંચજો. બેંકે પાસબુકમાં વ્યાજના 80 જમા કરેલ છે, જે રોકડ મેળમાં ઉધારેલ નથી. અહીં સ્પષ્ટ લખેલ છે જમા થઈ ગયેલ છે, ઉધાર કરવાનું બાકી છે, ઉધાર કરો એટલે થઈ જાય. તો આવી રીતે સરળતાથી જ એન્ટ્રી થઈ જશે. તેમ છતાં જરૂરી ગણતરીનો ઉપયોગ પ્રથમ પ્રશ્ન પૂરતો જોઈએ તો બેંકે પાસબુકમાં વ્યાજના ₹80 જમા કરેલ છે, એટલે કે અહીં પાસબુકમાં 80 જમા થઈ ગયેલ છે. રોકડ મેળમાં એન્ટ્રી નથી, એટલે કે ઉધાર એન્ટ્રી નથી. જે એન્ટ્રી કરવાની બાકી છે તે આપણે બેંક સિલક મેળમાં કરવાની રહેશે. તેથી બેંક સિલક મેળમાં ઉધાર બાજુ 80 નોંધીએ. વિગતમાં આવશે રોકડ મેળમાં ન નોંધેલ બેંક વ્યાજ અથવા ફક્ત પાસબુકમાં જ નોંધેલ બેંક વ્યાજ. આ રીતે પણ વિગત લખી શકાય. ત્યારબાદ નંબર 6 મારી સાથે વાંચજો. બેંકે ₹100 બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે, જે રોકડ મેળમાં જમા કરેલ નથી. બેંક ચાર્જ ₹100. બેંક ચાર્જ એ એક પ્રકારનો ખર્ચ છે, પાસબુકમાં નોંધેલ છે, તેથી વ્યય બાજુ ખર્ચ બાજુ નોંધેલ હશે. વ્યય એટલે પાસબુકમાં ઉધાર બાજુ ગણાય, એટલે કે ઉધાર બાજુ નોંધેલ છે ₹100. રોકડ મેળમાં નોંધેલ નથી, એટલે કે રોકડ મેળમાં જમા કરવાનું બાકી છે. જે બાકી છે તે આપણે બેંક સિલક મેળમાં કરવાનું રહેશે. તો અહીં ઉધાર એન્ટ્રી થઈ ગઈ, જમા બાકી છે. જમા બાજુ આપણે ₹100 લખશું અને વિગતમાં લખશું રોકડ મેળમાં ન નોંધેલ બેંક ચાર્જ અથવા ફક્ત પાસબુકમાં નોંધેલ બેંક ચાર્જ. આ રીતે વિગત લખી શકાય છે. હવે અહીં
આ પ્રશ્નની તમામ એન્ટ્રી પૂર્ણ થાય છે તો ત્યારબાદ સરવાળા કરી અને બાકી મેળવવામાં આવશે. આપણે ખાતાવહીના પ્રકરણમાં બાકી કેવી રીતે મેળવવી તે શીખી ગયા છીએ. તેવી જ રીતે રોકડ મેળમાં પણ બાકી મેળવવાનું શીખી ગયા છીએ. તેવી જ રીતે અહીં જે બાજુનો સરવાળો વધુ હોય તે પહેલાં કરવાનો હોય. અહીં જમા બાજુનો સરવાળો વધારે હોય તેવું લાગે છે, તેથી જમા બાજુનો સરવાળો સૌપ્રથમ કરશું 14,100. તે જ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકશું 14,100 અને તેમાંથી ઉધાર બાજુની તમામ વિગતની રકમ છે તે બાદ કરશું. 5 ને 3 8 ને 2 10, 10,080 અહીંથી બાદ કરવામાં આવે એકસાથે અથવા ક્રમશઃ બાદ કરો કેલ્ક્યુલેટરમાં તો પણ ચાલશે. તો ₹4,020 છે તે બાકી નીકળે છે. હવે અહીં આપણે દાખલાની શરૂઆત શેનાથી કરેલ હતી? તો કે રોકડ મેળ મુજબથી. તો અહીં જવાબ પાસબુક મુજબ આપવાનો રહેશે. જો આપણે દાખલાની શરૂઆત પાસબુક મુજબ કરીએ તો જવાબ રોકડ મેળ મુજબ આપવાનો રહે. અહીં આપણે દાખલાની શરૂઆત રોકડ મેળ મુજબ બેંક સિલકથી કરેલ હતી, તો અહીં પાસબુક મુજબ બેંક સિલક અથવા બેંક ઓવરડ્રાફ્ટ. હવે આ બેંક ઓવરડ્રાફ્ટ છે કે બેંક સિલક તે કેવી રીતે નક્કી થશે? તો આપણે એ પણ સમજી ગયા છીએ કે 4 વિગત યાદ રાખવાની છે કે રોકડ મેળ મુજબ બેંક સિલક હોય તો ઉધાર, પાસબુક મુજબ બેંક સિલક હોય તો જમા, અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો ઉધાર, અને પાસબુક મુજબ રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા. તો અહીં પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો ઉધાર હોય, અને આ 4,020 છે તે ઉધાર બાજુ બાકી મળેલ છે, તેથી આ પાસબુક મુજબની ઉધાર બાકી અથવા બેંક ઓવરડ્રાફ્ટ કહી શકાય. તો અહીં જવાબ મળશે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ₹4,020, જે તમે પાઠ્યપુસ્તકની પાછળ આપેલ જવાબ સાથે સરખાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4ની તમામ વિગતો પરથી આપણે બેંક સિલક મેળ તૈયાર કરવાનું શીખ્યા. અપેક્ષા રાખું છું કે આ બેંક સિલક મેળ તૈયાર કરતા તમે સરળતાથી શીખી ગયા હશો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જરૂરી ગણતરીનો ઉપયોગ કર્યા વગર બેંક સિલક મેળ તૈયાર કરવાનું શીખશું. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.